હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભાવિકાસ ફૂડ. આજે હું વરસાદની સિઝનમાં એકદમ ગરમા ગરમ હક્કા નૂડલ્સની રેસીપી લઈને આવી છું. ફ્રેન્ડ્સ, તો એ ઘરે બનાવવા એકદમ ઇઝી છે. તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. હવે પાણી ગરમ થઈ ગયું એટલે એમાં મેં થોડું મીઠું ઉમેર્યું અને થોડું એવું આપણે તેલ ઉમેરીશું. આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. મિક્સ કરીને આપણે એમાં આપણા હક્કા નૂડલ્સ એડ કરીશું. પાણી થોડું આપણે ગરમ થવા દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, મેં આ પેકેટ લીધેલું હતું હક્કા નૂડલ્સનું. ડીમાર્ટ ગઈ હતી તો ત્યાં મને આ પેકેટ મળી ગયું તો મેં લઈ લીધું. મેં થાળીમાં નૂડલ્સ કાઢી લીધા છે અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે ધીરે ધીરે નૂડલ્સ એડ કરીશું. ધીરે ધીરે કરીને આપણે બધા જ નૂડલ્સને એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે પાણીમાં એને એકદમ ડુબાડી દેવાના છે, જેથી સરસ રીતે એ બફાઈ જાય. 4 થી 5 જ મિનિટ આપણે નૂડલ્સને બાફવાના છે. આપણે એકદમ ઓવરકુક નથી કરવાના ફ્રેન્ડ્સ. તો જ્યારે આપણે બધા વેજીટેબલ મિક્સ કરીશું ત્યારે હલાવીશું તો એ તૂટી જશે. જુઓ ફ્રેન્ડ્સ, આપણા નૂડલ્સ 4 જ મિનિટમાં બફાઈ ગયા છે. હાથથી આપણે એને તોડીએ છીએ તો એ એકદમ ઇઝીલી તૂટી જાય છે. તો આ જ રીતે આપણે એને બાફવાના છે. હવે આપણે એને પાણીમાંથી બહાર કાઢી લેશું. એક જાળીવાળું વાસણ રાખી અને આપણે એને કાઢી લેવાના છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. બધા જ નૂડલ્સને આપણે કાઢી લેવાના છે અને થોડી વાર ઠંડા થવા દેવાના છે અને તરત જ આપણે એની ઉપર ઠંડુ પાણી ઉમેરી દેશું, જેથી નૂડલ્સ એકદમ જો વધારે કદાચ બફાઈ ગયા હોય તો સરસ છૂટા છૂટા થઈ જાય. થોડી વાર ઠંડા થાય પછી જ આપણે આગળ પ્રોસીજર કરીશું. હવે આપણે બધા જ વેજીટેબલ સુધારી લેશું. જે તમારા ઘરમાં અવેલેબલ હોય એ વેજીટેબલ તમે લઈ શકો છો. જુઓ ફ્રેન્ડ્સ, આપણા નૂડલ્સ ઠંડા થઈ ગયા છે અને એકદમ છૂટા પણ રહ્યા છે. એકદમ ખીલેલા ખીલેલા છે. અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે અને બધા જ શાકભાજીને મેં સુધારીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં એમાં આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી આપણે ટ્રાન્સપરન્ટ કરવાની છે અને બધા વેજીટેબલ વધારે પણ કૂક નથી કરવાના. નૂડલ્સમાં વેજીટેબલનો થોડો ક્રન્ચી સ્વાદ પણ બહુ સરસ લાગે છે, એટલે ઓવરકૂક આપણે નથી કરવાના. અને ગેસની ફ્લેમ પણ આપણે હાઈ જ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર જ આપણે બધા શાકભાજીને તળવાના છે. હવે મેં એમાં કોબી એડ કરી છે. વેજીટેબલ્સ તમે ગમે તે તમારા મનગમતા લઈ શકો છો. કેપ્સિકમ મેં એડ કર્યા છે. પછી ગાજર એડ કરીશ અને આદુ અને લસણની પેસ્ટ પણ તૈયાર છે. એ બધા જ વેજીટેબલ આપણે એકદમ એકસાથે જ નાખી દેવાના છે. ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. છેલ્લે આપણે આદુ અને લસણને પણ એડ કરી દેવાનું છે. જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે એ પણ વાપરી શકો છો. એનો ટેસ્ટ પણ સરસ આવે છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણા બધા શાકભાજી સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે એમાં આપણે નૂડલ્સ એડ કરીશું. જુઓ, એકદમ ખુલ્લા ખુલ્લા આપણા નૂડલ્સ છે. હવે બધા સોસીસ એડ કરીશું. સૌથી પહેલાં મેં અહીંયા રેડ ગ્રીન ચીલી સોસ એડ કરેલો છે. પછી આપણે ગ્રીન ચીલી સોસ એડ કરેલો છે. સોયા સોસ મેં લીધેલો છે. સોસની ક્વોન્ટિટી તમે તમારે પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. લાસ્ટમાં મેં અહીંયા ટોમેટો સોસ એડ કરેલો છે. ટોમેટો સોસ ઓપ્શનલ છે, પણ મેં અહીંયા યુઝ કરેલો છે. અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. સોસની ક્વોન્ટિટી તમને જો ઓછી લાગતી હોય તો તમે નૂડલ્સને ચાખીને બીજી વાર નાખી પણ શકો છો. મેં અહીંયા કોઈ પણ માપ વગર જ બધા સોસ નાખેલા છે. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ખુલ્લા ખુલ્લા દેખાય છે અને સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. અને બહાર વરસાદ પણ અત્યારે ચાલુ જ છે. સાંજનો ટાઈમ છે. અત્યારે 6 વાગ્યા છે. મેં નૂડલ્સ બનાવ્યા છે.
તો અત્યારે જ વરસાદમાં હમણાં બધા મારે બેસી જ જશે ગરમા ગરમ નૂડલ્સ ખાવા માટે. અને થોડું મેં મીઠું એડ કરેલું છે. મીઠું આપણે માપમાં જ નાખવાનું છે, કારણ કે નૂડલ્સ આપણે બાફિયા તારે પણ નાખ્યું હતું અને બધા સોસીસમાં પણ મીઠું હોય જ છે, એટલે મીઠું જરા ધ્યાનથી એડ કરવાનું. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ છૂટા છૂટા તૈયાર છે મારા હક્કા નૂડલ્સ. તમે પણ ઘરે બનાવજો ફ્રેન્ડ્સ. મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય ફ્રેન્ડ્સ.